આપણી દુનિયા જે આટલી સરળતાથી ચાલી રહી છે એની પાછળ એક એવી તાકાત કામ કરે છે જે આપણને દેખાતી નથી. એનું નામ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. તો ચાલો આજે આ અદૃશ્ય હીરો વિશે થોડું ઊંડાણમાં સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે અચાનક આખા શહેરમાં લાઇટ કેમ જતી રહે છે? બધું જ એક ઝટકે બંધ. આવું કેમ થાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ સીધો આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલો છે. આપણા ઘર, ઓફિસ કે કારખાના બધી જ જગ્યાએ જે વીજળી આવે છે ને એની પાછળ એક બહુ જ જટિલ સિસ્ટમ કામ કરે છે. અને આ સિસ્ટમ્સ ખૂબ જ નાજુક હોય છે. જો એની સતત સંભાળ ના રાખવામાં આવે તો એ ગમે ત્યારે ઠપ થઈ શકે છે. પણ શું કોઈ એવો રસ્તો છે કે આ મોટી સમસ્યા થાય એના પહેલાં જ એને રોકી શકાય? શું એ શક્ય છે? હા, બિલકુલ. અને એનો જ જવાબ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. અને આયોજિત જાળવણી પણ કહેવાય. મતલબ કે કોઈ મશીન કે સાધન ખરાબ થાય એની રાહ જોવાની જ નહીં. એ જ્યારે બરાબર ચાલતું હોય ને ત્યારે જ એની દેખરેખ કરવાની, જેથી ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ જ ઊભી ન થાય. એકદમ સહેલી ભાષામાં કહું ને તો આ મશીનોનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ છે. બસ જેમ આપણે સ્વસ્થ રહેવા માટે ડૉક્ટર પાસે જઈએ છીએ એવું જ સમજી લો. સારું, તો આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાના મુખ્યત્વે 2 રસ્તા છે. ચાલો એ બંનેને જરા નજીકથી જોઈએ. જુઓ, પહેલું છે રૂટીન મેન્ટેનન્સ. આ ત્યારે કરવામાં આવે છે જ્યારે મશીન ચાલુ હોય, પોતાનું કામ કરતું હોય, એમાં નાની મોટી તપાસ થતી રહે છે. અને બીજું છે પિરિયોડિક મેન્ટેનન્સ. આના માટે મશીનને ખાસ બંધ કરવું પડે છે, કેમ કે આમાં એકદમ ઊંડાણપૂર્વક તપાસ અને કામ થાય છે. તો રૂટીન મેન્ટેનન્સમાં શું આવે? બસ આમ ઉપરથી નજર મારી લેવાની કે બધું બરાબર છે. થોડી સાફસફાઈ કરી લેવાની અને જ્યાં જરૂર લાગે ત્યાં થોડું ઓઇલિંગ કે લ્યુબ્રિકેશન કરી દેવાનું. હવે પિરિયોડિક મેન્ટેનન્સની વાત કરીએ તો એ જરા ડિટેલ્ડ કામ છે. એમાં મશીનનું પ્રોપર ટેસ્ટિંગ થાય, એના ડેટા રેકોર્ડ કરાય, ક્યારેક એના વાઇન્ડિંગ્સ પર નવું વાર્નિશ લગાવવું પડે, અલાઇનમેન્ટ ચેક કરવું પડે. અને હા, જો કોઈ પાર્ટ ઘસાઈ ગયો હોય કે તૂટી ગયો હોય તો એને બદલવામાં આવે છે. ચાલો હવે આપણે એ જોઈએ કે કોઈ ટેકનિશિયન જ્યારે આ કામ કરવા જાય છે ત્યારે એમની ચેકલિસ્ટ કેવી હોય છે. સ્ટેપ બાય સ્ટેપ. શરૂઆત થાય છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી. મતલબ કે જોવાનું કે ક્યાંયથી વિચિત્ર અવાજ તો નથી આવતો, કોઈ વાઇબ્રેશન, તેલ લીક થતું હોય કે કોઈ બોલ્ટ ઢીલો હોય, એ બધું ચેક થાય. પછી આવે છે સફાઈ. ધૂળ, માટી જે પણ હોય એને બ્લોઅરથી કે વેક્યુમથી બરાબર સાફ કરાય. એ પછી કંપનીએ કહ્યું હોય એ પ્રમાણે ટેસ્ટિંગ કરીને બધો ડેટા નોંધી લેવાય. અને ચોથું સ્ટેપ વાઇન્ડિંગ્સ પર વાર્નિશ લગાવાય છે. આનાથી ઇન્સ્યુલેશન સારું થાય અને મશીનની લાઇફ વધે. વાર્નિશ લગાવ્યા પછી તેને બરાબર સૂકવવું જરૂરી છે. ફરતા ભાગો સરળતાથી કામ કરે તે માટે લ્યુબ્રિકેશન કરવામાં આવે છે. પછી મશીનનું અલાઇનમેન્ટ અને અન્ય ભાગોનું એડજસ્ટમેન્ટ થાય છે. અને અંતે કોઈ પણ ક્ષતિગ્રસ્ત ભાગને નવા સાથે બદલી દેવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આટલી બધી માથાકૂટ શા માટે? આ બધું કરવાથી ફાયદો શું થાય છે? ચાલો એ સમજીએ. આ જે આખી પ્રોસેસ છે ને એ કોઈ નાની સૂની જગ્યાઓ માટે નથી. આપણે વાત કરી રહ્યા છીએ પાવર સ્ટેશન્સ, સબસ્ટેશન્સ અને મોટા મોટા ઉદ્યોગોની. એમના માટે તો આ જીવાદોરી સમાન છે. જરાક વિચારો, જો ફક્ત એક ટ્રાન્સફોર્મર ફેલ થઈ જાય તો શું થાય? કરોડોનું આર્થિક નુકસાન તો થાય જ, પણ સાથે સાથે હજારો ઘરો અને ધંધાઓમાં લાઇટ જતી રહે, અંધારપટ છવાઈ જાય. બસ આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આપણને આવી મોટી આફતથી બચાવે છે. આ બધી વાતનો સાર એક જ કહેવતમાં છે, જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ: ઇલાજ કરતા અટકાવ ભલો. લાગે છે ને એકદમ સરળ કહેવત? પણ આપણી આ આખી જટિલ દુનિયાને સરળતાથી ચાલતી રાખવા પાછળનો આ જ ગોલ્ડન રૂલ છે. હવે એકવાર વિચારજો, આપણી આસપાસ એવી કેટલી બધી અદૃશ્ય જાળવણી સિસ્ટમ્સ છે જે આપણી દુનિયાને રોજબરોજ ચલાવી રહી છે.